શું લે છે સામગ્રી? સામગ્રીમાં પનીર છે, દહીં છે, ક્રીમ છે, કેસર અને બધા મસાલા છે એની સાથે. થોડું મોગલાઈ ટચ આવશે કેસર સાંભળીને મને એવું પૂછવાનું વિચાર. વેરી મચ લાઈક એ મોગલાઈ સબ્જી. ઓકે, અને કેટલી વારમાં તૈયાર થાય છે? 25 થી 30 મિનિટ. સ્ટાર્ટ કરી દઈએ. શ્યોર. સૌથી પહેલા તો ઈશા પનીર જે છે એને આપણે શેલો ફ્રાય કરીએ અને એક સાઈડ રાખવાનું છે. ગેસ ઓન કરીએ. પનીરને ડાઈસ કરી લીધું છે અને ક્યુબ્સ થોડા મોટા લેવાના છે. અંદાજે કેટલું પનીર લઈશું? 100 ગ્રામ પનીર છે. તેલમાં જ ફ્રાય કરીએ છીએ? હા, બટર પણ લઈ શકાય. ઇવન આમાં તમે અત્યારે આપણે શેલો ફ્રાય કરીએ છીએ, તમે બાર્બેક્યુ પણ કરી શકો, એટલે કે ડિરેક્ટ ફ્લેમ પર પણ કરી શકાય, ઓવનમાં પણ કરી શકાય, બંને રીતે. તો એમાં એકદમ સ્મોકી ફ્લેવર વાળું પનીર તૈયાર થશે, એ પણ સરસ લાગે છે. પનીરના પીસીસ આમાં મૂકી દઈશું. અને ડીપ ફ્રાય કરવા હોય તો કરી શકાય પનીર? હા, કરી શકાય. અને અમે પનીરને બહુ સાંતળવાનું નથી, સેજ બ્રાઉનિશ ટચ આવે એટલું જ એને કરવાનું છે. આમાં આપણે એકદમ સોફ્ટ પનીર જોઈએ છે કે જે તમે ખાતા હોય ત્યારે ઇટ શુડ મેલ્ટ ઇન માઉથ, એવી ફિલિંગ આવી જોઈએ. એક બાઉલમાં લઈ લેશું. પનીર શેલો ફ્રાય થઈ ગયું છે. હવે એ જ પેનમાં આપણે કાજુ સાંતળીશું. 1 ચમચી જેટલું બીજું તેલ લેવાનું. 8 થી 10 નંગ કાજુ છે એ લેવાના છે. 1 ચમચી મગજતરી છે. મગજતરી ઓપ્શનલ છે, જો ના લેવી હોય તો પણ ચાલે. એની સાથે જ થોડુંક જીરું નાખી દેવાનું છે, અડધી ચમચી જેટલું. અત્યારે આપણે આ શું તૈયાર કરી રહ્યા છીએ? આ ગ્રેવી તૈયાર કરી રહ્યા છે. હવે આમાં ઓનિયન એડ કરી દઈશું. 2 નંગ ડુંગળી છે, એ પણ સ્લાઇસ કરીને લીધી છે. ઓકે, એટલે ગ્રેવી બનાવવા માટે જ આપણે કાજુ અને મગજતરીનો ઉપયોગ કરી લઈએ છીએ. એટલે જે યુઝ્યુઅલી નોર્મલ પંજાબી શાકમાં આપણે વ્હાઈટ પેસ્ટ જે એડ કરતા હોય છે કાજુ મગજતરીની, એની જગ્યાએ તમે સીધા જ લઈ લીધા છે. અને આ બધું સેજ લાલાશ પડતું શેકવાનું છે. ઇવન ડુંગળી પણ સેજ લાલાશ પડતી થશે, એટલે જે એક બર્ન્ટ ફ્લેવર આવશે આની અંદર, એ ખૂબ સરસ લાગે છે. હવે આની અંદર જ ગરમ મસાલો એડ કરવાનો છે. બિરયાની મસાલો પણ લઈ શકાય અને ગરમ મસાલો પણ લઈ શકાય. અત્યારે બિરયાની મસાલો લીધો છે, 1 ચમચી જેટલો. મીઠું લઈ લઈએ છીએ અત્યારે જ 1 ચમચી જેટલું. મસાલો પણ શેકી લઈએ છીએ આપણે? સાથે જ શેકી લેવાનો છે અને એક બાઉલમાં કાઢી લેવાનો. આની અંદર જ 1.5 ચમચી જેટલું લાલ મરચું એડ કરી દેવાનું છે. સારા પ્રમાણમાં આપણે લાલ મરચું લઈએ છીએ, એટલે સ્પાઈસી થશે. આ સ્પાઈસી થશે. આ સેજ રૂમ ટેમ્પરેચર પર આવે પછી એની આપણે ગ્રેવી કરીશું. આ સેજ રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે અને ક્રશ કરીશું. પહેલા એમ જ ક્રશ કરીશું થોડું. હવે આની અંદર દહીં એડ કરીશું અને દહીં થોડુંક મસ્કા પડતું હોય એવું લેવાનું છે. 1 કપ જેટલું દહીં એડ કરવાનું છે આમાં. મોળું દહીં લઈએ છીએ. થઈ ગયું છે. આ જ રીતે શેકીને અગર કાજુ અને મગજતરી લઈએ તો અગાઉથી જે પલાળી રાખવું પડે છે અને પેસ્ટ કરવું પડે છે, એ આખી પ્રોસેસ અવોઇડ કરી શકાય છે. હા, એકદમ. અને ગ્રેવી પણ ખૂબ જ જલ્દી થઈ જાય છે આનાથી. પેસ્ટ તૈયાર છે. હવે ઈશા ગ્રેવીને વઘારવાની છે. ગેસ ઓન કરીએ. 2 ચમચી જેટલું તેલ લઈશું.
અને આ સબ્જીમાં તમારે તેલ જેટલું મિનિમમ રાખવું હોય એટલું રાખી શકાય. ઇવન તમે અડધી ચમચી તેલ લઈને કરશો તો પણ આ સબ્જી સરસ લાગશે ટેસ્ટમાં. અચ્છા, તમને ખ્યાલ પણ નહીં આવે કે અમે તેલ યુઝ નથી કર્યું. એટલે એ પણ અવોઇડ કરી શકાય. હા, એક તજનો ટુકડો અને 3 થી 4 લવિંગ મૂકીશું વઘારમાં. સેજ ગરમ થાય એટલે આમાં બારીક સમારેલા લીલા મરચા લેવાના છે, પણ એકદમ કૂણા અને મોડા મરચા લેવાના, બહુ તીખા ના હોવા જોઈએ. 2 નંગ છે એ આમાં એડ કરીશું. એટલે મરચા ફક્ત ફ્લેવર માટે લઈએ છીએ. હા, ફ્લેવર માટે અને થોડું કલરફુલ લાગે એટલા માટે પણ. ઓલરેડી આપણે લાલ મરચું ગ્રેવીમાં લઈ જ લીધું છે. અને હવે આ પેસ્ટ એડ કરીશું. ગેસ ધીમો રાખીએ. અને આ જ્યારે તમે ગ્રેવી સાંતળો ત્યારે એકદમ ધીમા ગેસ પર કરવાની છે અને હાર્ડલી 1 થી 2 મિનિટ માટે જ ફ્લેમ પર રહેવા દેવાનું. હવે એડ કરીએ. તમે કહ્યું કે ખૂબ જ ઓછા સમય માટે આપણે ફ્લેમ પર રાખીએ છીએ, તો એની પાછળ શું કારણ છે? એનું રીઝન એ છે કે આમાં ઓલરેડી પહેલા આપણે બધું કૂક કરી લીધું છે. ડુંગળી, કાજુ એ બધું કૂક કરેલું છે. અને આમાં દહીં છે. દહીંને વધારે કૂક કરવાની જરૂર નથી. હવે થોડુંક આપણે મીઠું એડ કરીશું દહીંના ભાગનું. પહેલા આપણે ઓલરેડી નાખેલું છે. સેજ મીઠું નાખીશું. 1 ચમચી જેટલી ક્રીમ, ઘરની મલાઈ પણ ચાલે. થોડી વધારે રિચનેસ એડ કરીએ છીએ. ક્રીમ તમારે એડ ના કરવું હોય તો ઓપ્શનલ છે, ના કરો તો પણ ચાલે. પણ આનેથી એકદમ સરસ ક્રીમી ટેક્સચર આવે છે. ગ્રેવી તો તૈયાર છે, બસ હવે ખાલી એસેમ્બલ જ કરવાનું છે. જે હમણાં નથી કરતા. હું બ્રેક લઉં છું એ તમને નથી ગમતું એ મને ખબર છે, પણ જે જરૂરી હોય તો